चलो छोकराओ, काले मैं एक तमने क्वेश्चन करेलो लास्ट वीडियो में कि ऑर्थोઝાઇલિનના ઓઝોનોલિસિસથી કેટલી નિપજ મળશે, તો એનું આપણે સોલ્યુશન મેળવીએ કે શું થશે. સૌથી પહેલાં તમને બતાવી દઉં. CH3 આને કહેશું આપણે ઓર્થોઝાઇલિન. હવે આનું કરવાનું છે ઓઝોનોલિસિસ. પહેલા સ્ટેપમાં કરીશું O3, બીજા સ્ટેપમાં કરીશું H2/Z. તો સમજીએ તો પહેલા સ્ટેપની અંદર સીધી આપણે નિપજ જો બનાવવાનો પ્રયત્ન કરીએ તો આ જે પાઈ બંધ છે બધા શું થશે, બ્રેક થશે. અને બ્રેક થઈને એટલું યાદ રાખવાનું કે શું બધા કાર્બન ઉપર ઓક્સિજન એડ કરવા પડશે આપણે. તો આપણે એડ કરવાનો પ્રયત્ન કરીએ તો કઈ નિપજ બનશે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો હું શરૂઆત અહીંયાથી કરું. જો આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો આ બંધ જો બ્રેક થાય તો આ કાર્બન ને આ કાર્બન તો એ બની જશે CHO. તો આ એક નિપજ બને મળવાની આ બંધ તૂટવાથી. હવે આ બંને જો બ્રેક કરીએ તો અહીંયા CHO અને આની વાત કરીએ માટે અહીંયા મળશે મને CH3 અને તોડીએ એ મળશે મને CHO. મીન્સ કે અહીંયાથી હું બ્રેક કરું એટલે અહીંયા બનશે CHO, અહીંયાથી બ્રેક કરું અહીંયા બનશે CH3 CHO. હવે આ બંને જો હું બ્રેક કરું તો મને મળશે CH3. આ બંને બ્રેક કરીએ છીએ આપણે જેથી CH3 રહેશે અહીંયા અને સાથે સાથે અહીંયા મળશે મને CHO તો વત્તા મને મળશે CH3 CHO. પાછી રિપીટેશન કરું. પહેલાં મેં આને જો તોડવાની વાત કરું તો એક ઓક્સિજન મીન્સ કે અહીંયા જે કાર્બન છે એ CHOમાં કન્વર્ઝન થશે, આ બી CHOમાં કન્વર્ઝન થશે માટે મેં પહેલી નિપજ બનાવી દીધી CHO. હવે આની વાત કરીએ તો અહીંયા જે ઓક્સિજન છે અહીંયાથી બી આ તૂટવાનું છે તો અહીંયાનો જે CH3 છે અહીંયા ઓ લાગી જશે તો અહીંયા બની જશે CH3 CHO. સેમ અહીંયા બની જશે CH3 CHO. તો એનો મતલબ થાય CH3 CHO તો આ તો સેમ કહેવાશે. તો આને કહેવાશે એક નિપજ, અને કહેવાશે બીજી એક નિપજ. તો ટોટલ નિપજ બનશે 2. જો તમે બે ઓપ્શન આપેલો છે ને જો 2 ટીક માર્ક કરશો તો એ આન્સર ખોટો પડશે. કેમ? કારણ કે આ જે બેન્ઝીનના જે પાઈ ઇલેક્ટ્રોન છે એ પાછા સંસ્પંદન કરશે. સંસ્પંદન કરવાને લીધે સમજો કે આ જે પાઈબંધ છે હવે જગ્યા બદલીને આ રીતના થશે અને CH3ની જે પોઝિશન છે એ સેમ રહેશે. હવે જો આનું સેમ ઓઝોનોલિસિસ જો કરીએ તો શું થશે? તો ફરીથી પાછા આપણે બંધ તોડવાનો પ્રયત્ન કરીએ. ચાલો સેમ અહીંયા ઓક્સિજન ઉમેરીએ, અહીંયા ઓક્સિજન ઉમેરીએ, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન ઉમેરીએ, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન ઉમેરીએ તો શું થશે? મતલબ શરૂઆત અહીંયાથી કરીએ આપણે. આ બંને તોડીએ તો અહીંયા CHO મને મળવાનું તો CHO આ એક મને નિપજ બનવાની. ચાલો આ બંને જો બ્રેક કરીએ તો એક ઓક્સિજન અહીંયા તો કરીએ તો અહીંયા બી CHO મીન્સ કે બીજો વત્તા મને CHO મળવાનો. ક્લિયર? ચાલો હવે અહીંયાની જો વાત કરીએ તો અહીંયા છે CH3. આ જે કાર્બન છે ત્યાં ઓક્સિજન ઉમેરાવાનો એટલે વત્તા CH3 CHO. CH3 CHO આઉટ હોવાનું. આ જે કાર્બન છે આ કાર્બન ફરીથી પાછો આની સાથે જોડાયેલું છે એટલે કે CH3 આની સાથે પાછું આવશે CHO. સોરી ફોર એટ, અહીંયા હાઇડ્રોજન નહીં આવશે તો જ વેલેન્સી કાર્બનની સેટ થશે કારણ કે ડ્રીબન ઓક્સિજન, અહીંયા બી ડ્રીબન ઓક્સિજન આવશે તો કંઈક આવી નિપજ બનશે. તો આ બે તો ઓલરેડી અહીંયા આવી જ જાય છે એટલે આને બી આપણે નંબર 1 આપીએ, આને નંબર 2 આપું અને આ જે વસ્તુ બન્યું છે એ ટોટલી ડિફરન્ટ છે. તો એક
2 અને 3. તો ઓર્થોઝાઇલીનનું જ્યારે ઓઝોનોલિસિસ કરવામાં આવે છે ત્યારે તમને માત્ર 2 પ્રોડક્ટ બનતી નથી, પણ બનશે કેટલી? 3 પ્રોડક્ટ બનશે. તો JEE નીટ લેવલ પર આવા ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, તમે ધ્યાન રાખજો. જો આ સ્ટ્રક્ચર લઈને બનાવવાનો પ્રયત્ન કરશો તો બી 2 જ નિપજ બનશે. જો આ સ્ટ્રક્ચર લઈને બનાવવાનો પ્રયત્ન કરશો તો બી 2 જ નિપજ બનશે. પણ ખરેખર આન્સર આવશે 3. કેમ? કારણ કે જે પાઇબન હોય છે એ શું કરે છે? રેઝોનન્સ કરે છે, સંસ્પંદનમાં ભાગ લેશે, જેને લીધે તમારી પ્રોડક્ટ બનશે 3. એક બીજી તમને વાત કરું, માન લો કે કાર્બન અહીંયા ડબલ બંધ છે, સિંગલ બંધ, ફરીથી પાછું કાર્બન ટ્રિપલ બંધ આવે છે. હવે આનું જો ઓઝોનોલિસિસ કરીએ તો શું થાય? તો યાદ રાખજો, કયો બંધ બ્રેક થશે? ડ્રીબન બ્રેક થશે કે ટ્રીબન બ્રેક થશે? તો જ્યારે ડ્રીબન અને ટ્રીબન બંને આવેલા હોય તો ડ્રીબંધ જ બ્રેક થશે, ટ્રિપલ બંધ બ્રેક થશે નહીં. તો ઓઝોનોલિસિસમાં આજે આપણે આટલું સમજીશું, જે લાસ્ટ લેક્ચરથી કમ્પ્લીટ કરીએ. હવે આજે આપણે એક નાનો ટોપિક લેવાનો પ્રયત્ન કરીએ. ટોપિકનું નામ છે બંધ ક્રમાંક, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બોન્ડ ઓર્ડર. આજે પોઈન્ટ છે એ આપણે 11 સાયન્સની અંદર ભણીને આવ્યા છે. હવે આપણે ચિટાર દોરીને પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ બોન્ડ ઓર્ડર કયો છે. એનું એક સૂત્ર આવતું હતું કે ભાઈ બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 NB માઇનસ NA. આવું સૂત્ર આવતું હતું. મીન્સ કે અબંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માઇનસ બંધકારકમાં રહેલા ઇલેક્ટ્રોન ભાગ્યા 2 કરતા હતા. સોરી, બંધ ક્રમાંક માઇનસ અબંધકારક છેદમાં 2. તો આ રીતના આપણે બોન્ડ ઓર્ડર શોધતા હતા. તો આ રીતના જો શોધવાનો પ્રયત્ન કરીએ, માની લો કે હું તમને એઝ એક્ઝામ્પલ આપું કે મારી પાસે NO પ્લસ અણુ છે, મારી પાસે NO માઇનસ અણુ છે. હવે તમને એમ પૂછે કે આ બેમાંથી બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક કોનો વધારે છે? તો આપણે શું કરીશું? ચિટાર દોરીશું. ચિટાર દોરીને બંધકારક આણ્વીય કક્ષકો, અબંધકારક આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભણીશું ને એ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને આપણે બોન્ડ ઓર્ડર શોધવાનો પ્રયત્ન કરીશું. તો નાની પાનું સાચી જ રીત છે, બોન્ડ ઓર્ડર મળી જશે. પરંતુ એક આના કરતાં એક શોર્ટકટ રીત અપનાવવાનો પ્રયત્ન કરીએ. તો એ રીતમાં શું છે? આ રીતમાં શું કરવાનું છે? આપણે તમને આ જે સિસ્ટમ, જે ટ્રીક આપું છું એ માત્ર ને માત્ર પરમાણવીય અણુ માટે કામ કરશે. શાના માટે કામ કરશે? પરમાણવીય અણુ માટે આ સિસ્ટમ કામ કરશે. હવે સિસ્ટમમાં કરવાનું શું છે કે તમારે બોન્ડ ઓર્ડર તમે સીધો જ કાઢી શકો છો. કેવી રીતના? ચાલો સમજો. તો બોન્ડ ઓર્ડર કરવા માટે અણુમાં રહેલા પરમાણુના ઇલેક્ટ્રોનનો સરવાળો કરવો. અણુમાં રહેલા પરમાણુના ઇલેક્ટ્રોનનો સરવાળો કરવો. કેવી રીતના? ચલો એક્ઝામ્પલ લઈએ. માની લો કે મારી પાસે O2 છે. હવે O2માં તમને આઈડિયા છે જ કે ભાઈ ઓક્સિજન ડબલ બંધ ઓક્સિજન આવે. મીન્સ કે આનો બંધ ક્રમાંક કેટલો થવાનો? 2 થવાનો. સેમ હું N2ની વાત કરું, તમને આઈડિયા હશે કે નાઇટ્રોજનની વચ્ચે ટ્રિપલ બંધ હોય છે, માટે આનો બંધ ક્રમાંક કેટલો થવાનો? 3 થવાનો. ચાલો, તો આ 2 ને 3 કેવી રીતના આવશે? અને જો કોઈ વિષમ પરમાણુ દ્વારા અણુ બન્યો હોય તો તેનો સીધો જ આપણે કેવી રીતના કાઢી શકીએ? તો સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો, તો આના માટેની એક શોર્ટકટ રીત છે કે અણુમાં રહેલા પરમાણુના ઇલેક્ટ્રોનનો આપણે સરવાળો કરીએ. જેમ કે ઓક્સિજનનો નંબર થવાનો 8, તો બીજા ઓક્સિજનનો બી 8, તો ટોટલ નંબર કેટલો થઈ ગયો? બાય 16 ઇલેક્ટ્રોન થઈ ગયા એની અંદર. એ જ પ્રમાણે નાઇટ્રોજનમાં બી ગણું તો નાઇટ્રોજનનો નંબર 7, બીજા 7 ઇલેક્ટ્રોન, ટોટલ 14 ઇલેક્ટ્રોન. તો આ પ્રમાણે તમારા પરમાણવીય અણુમાં જે પરમાણુ આવેલા હશે તેના ઇલેક્ટ્રોનનો સરવાળો તમે ઇઝીલી કાઢી શકો છો. હવે કરવાનું શું છે? તો હવે સમજો, માની લો કે મારી પાસે આ બોન્ડ ઓર્ડર છે અને અહીંયા
ઇલેક્ટ્રોનનો હું સરવાળો મૂકું. ચાલો હવે માન લો કે ઇલેક્ટ્રોનનો સરવાળો 14 થાય છે, ઇલેક્ટ્રોનનો સરવાળો 15 થાય છે, ઇલેક્ટ્રોનનો સરવાળો 16 પણ થઈ શકે, ઇલેક્ટ્રોનનો સરવાળો 17 પણ થઈ શકે, ઇલેક્ટ્રોનનો સરવાળો 18 પણ થઈ શકે. તો સમજો જો ઇલેક્ટ્રોનનો સરવાળો 18 હોય, ઇલેક્ટ્રોનનો સરવાળો 18 હોય તો બોન્ડ ઓર્ડર 1 માનવો. જો ઇલેક્ટ્રોનનો સરવાળો 18 હોય તો બોન્ડ ઓર્ડર 1. જો ઇલેક્ટ્રોનનો સરવાળો 17 હોય તો બોન્ડ ઓર્ડર હોય છે 1.5, મીન્સ કે 0.5 મેં એડ કર્યા. સેમ એ જ પ્રમાણે જો બોન્ડ ઓર્ડર 16 હોય તો 1.5 થી હજુ બીજો 0.5 ઉમેરો તો થઈ જશે 2. ચાલો સેમ એ જ પ્રમાણે જો બોન્ડ ઓર્ડર 15 હોય તો હજુ ઉપર લઈ જાઉં 2.5. સેમ 14 હોય તો બોન્ડ ઓર્ડર આવશે 3. હવે N2ની જો વાત કરીએ તો N2ની અંદર ઇલેક્ટ્રોનનો સરવાળો 14 થાય છે. હું શબ્દ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની વાત નથી કરતો, હું ટોટલ ઇલેક્ટ્રોનના સરવાળાની વાત કરું છું. તો એ થશે 14 થશે એટલે બોન્ડ ઓર્ડર આવી જશે તમારો 3. O2ની વાત કરીએ, O2માં ઇલેક્ટ્રોનનો સરવાળો 16 આવે છે, 16 આવે એટલે બોન્ડ ઓર્ડર થઈ જશે એનો 2. સેમ એ જ પ્રમાણે હજુ ઉપર લઈ જાઓ. માન લો કે ભાઈ સરવાળો 13 આવતો હોય, 12 આવતો હોય, 11 આવતો હોય, 10 આવતો હોય તો શું કરવું? જો ભાઈ ઇલેક્ટ્રોનનો સરવાળો જો 13 આવતો હોય તો હવે તમારે ઘટાડવાનું છે. મીન્સ કે 3 કરતાં પછી ઉપર પાછું શું આવશે? 2.5. ભાઈ 12 આવતો હોય તો 2, 11 આવતો હોય તો 1.5, 10 આવતો હોય તો 1. તો મોટે ભાગના તમારા જે સંયોજનો છે 10 થી 18ની વચ્ચે મોટે ભાગે બધાનું આવી જશે જ, કારણ કે 10 કરતાં ઓછું હશે. મીન્સ કે 10ની વાત કરીએ તો બોરોન વત્તા બોરોન B2ની વાત કરતો બી તમને આવડી જશે. તો બાકીના એના કરતાં ઓછા હશે તો ઇઝીલી તમે ચીટા દોરીને મોરે જ તમે કરી શકો છો. તો આ આંકડા તમારે યાદ રાખવાના છે. યાદ નહીં રાખો તો બી કંઈ નહીં. 18થી શરૂઆત કરીશું, 18માં 1 આવશે, પછી જેમ જેમ આંકડો ઓછો થતો જશે તેમ તેમ બોન્ડ ઓર્ડર વધતો જશે, મેઇન વચમાં ટોન આવશે, ફરીથી પાછા તમારે ઘટાડતા જવાનું છે. તો આ ટ્રીક યાદ રાખજો. હવે આ ટ્રીકનો અપ્લાય આપણે આમાં કરીએ. મેં તમને એક્ઝામ્પલ આપ્યું NO+, NO-. તો આના માટે તમારે ચીટાર દોરવાની કોઈ પણ જરૂરત નથી. માત્ર આપણે શું કરીશું? ઇલેક્ટ્રોનનો સરવાળો કરીશું. જેમ કે નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન આવશે 60, ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન આવશે સોરી, તો નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન આવશે 60, ઓક્સિજનમાં આવશે 8. હવે એનોની ઉપર એક પ્લસ છે, પ્લસ હોય આપણે ઇલેક્ટ્રોન શું કરીએ છીએ? ઓછા કરીએ છીએ, માટે અહીંયા કરીશું આપણે -1. તો ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? ગણી કરો. તો ઇલેક્ટ્રોનનો આન્સર આવશે 14. હવે એનો માઇનસની વાત કરીએ, એમાં શું થવાનું? હવે નાઇટ્રોજનનો નંબર છે 7 માટે એમાં 7 ઇલેક્ટ્રોન આવશે. ઓક્સિજનનો નંબર છે 8 એટલે કે 8 આવશે. હવે અહીંયા માઇનસ છે, માઇનસ હોય ત્યારે આપણે ઇલેક્ટ્રોન એડ કરીએ છીએ, માટે હું શું કરાવીએ? +1 કરાય. યાદ રાખજો, માઇનસ છે એટલે માઇનસ નથી કરવાનું. આ માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી બતાવે છે, માટે આપણે ઇલેક્ટ્રોન એડ કરીશું, કારણ કે ઇલેક્ટ્રોનનો સરવાળો કરીએ છીએ આપણે. તો માઇનસ હશે, માટે જેટલા બી માઇનસ હશે એટલા પ્લસ કરીશું. અહીંયા પ્લસ છે માટે માઇનસ કરીશું. તો આમાં શું થવાનું? ટોટલ ઇલેક્ટ્રોન થઈ જવાના 16. તો હવે વિચારીએ, ભાઈ 14 છે, 14 છે એટલે શું આવવાનું? તો ભાઈ આનો બોન્ડ ઓર્ડર આવી જવાનો. 14 છે એટલે 3 આવવાનો. ભાઈ 16 છે એટલે આનો બોન્ડ ઓર્ડર આવવાનો 2. તો આ ટ્રીકનો ઉપયોગ કરીને તમે ઇઝીલી બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક તમે ઇઝીલી ગણી શકો છો. ચાલો હવે જરાક એક્ઝામ્પલ બીજા લઈએ. ચાલો હવે ક્વેશ્ચન લઈએ કે કયા અણુમાં CO કરતા બંધ ક્રમાંક જુદો છે. આવો એક ક્વેશ્ચન પૂછાયો કે કયા અણુમાં CO કરતા બંધ ક્રમાંક જુદો છે. તમને ઓપ્શન આપ્યા કે ભાઈ NO-, B, NO+ આપ્યો,
સી CN માઇનસ આપ્યો ડી N2 હવે આવા ઓપ્શન આપેલા છે. તો સૌથી પહેલાં તમને સીઓનો બંધ ક્રમાંક ખબર હોવો જોઈએ, ત્યાર પછી એની સાથે તમે કમ્પેરિઝન કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે સીઓની વાત કરીએ તો કાર્બનનો નંબર છે 6 વત્તા ઓક્સિજનનો નંબર આવશે 8. તો ટોટલ નંબર થઈ ગયા 14 છે એટલે કે બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક બોલો કેટલો થઈ જવાનો 3 આવશે. તો મીન્સ કે તમારે શું કરવાનું છે, આન્સર શોધવાનો છે કે ભાઈ આમાંથી 3 સામા આવી શકે, સોરી જુદો છે એ શોધવાનું છે. કયોમાં જુદો હશે એ શોધવાનું. તો ભાઈ N2 તો આન્સર નહીં આવે, કારણ કે N2ની વાત કરીએ તો નાઇટ્રોજન નંબર 7 વત્તા બીજો નાઇટ્રોજન એનો નંબર બી 7, ટોટલ થઈ જવાના 14. મીન્સ કે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ થવાની એટલે બોન્ડ ઓર્ડર બંનેમાં સેમ થવાનો. વાત કરીએ CN માઇનસની અંદર તો કાર્બન નંબર 6 વત્તા નાઇટ્રોજન નંબર 7 માઇનસ છે એટલે +1. તો ટોટલ આમાં પણ ઇલેક્ટ્રોન 14 થઈ જવાના એટલે આનો બોન્ડ ઓર્ડર બી સેમ રહેવાનો. વાત કરીએ એનો ઉપર પ્લસ નાઇટ્રોજન નંબર 7 વત્તા ઓક્સિજન નંબર 8 પ્લસ છે એટલે માટે -1 કરીશું. તો ચેક કરો અહીંયા કેટલા આવશે 14. તો એનો મતલબ એમ થાય કે આ જે 3 NO+ છે CN- છે N2 છે એ CO જેટલા જ ઇલેક્ટ્રોન ધરાવે છે 14 એટલે બધામાં બોન્ડ ઓર્ડર થઈ જવાનો 3. માટે તમારો આન્સર તો 100% આપને આઈડિયા આવી ગઈ કે NO- આવશે. પણ ચેક કરીએ કે શું જુદા આવે છે. તો NO- ની વાત કરીએ નાઇટ્રોજન નંબર છે 7, ઓક્સિજન નંબર છે 8, માઇનસ છે એટલે આપણે +1 કરીશું. તો આમાં આન્સર આવશે ઇલેક્ટ્રોનનો સરવાળો આવશે 16. ઇલેક્ટ્રોનનો સરવાળો 16 આવે માટે એનો બોન્ડ ઓર્ડર થઈ જવાનો 2. આન્સર આવશે NO-, કારણ કે કયા અણુમાં CO કરતાં બંધ ક્રમાંક જુદો છે. તો આવા ક્વેશ્ચન બી તમને આવી શકે. બીજું કે ભાઈ બોન્ડ ઓર્ડરનો ચડતો ક્રમ પૂછી શકાય, ઉતરતો ક્રમ પૂછી શકાય, આવા પણ તમને ક્વેશ્ચન નીકળી શકે. એક બીજો ક્વેશ્ચન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો નીચેનામાંથી કયા સંયોજનમાં બોન્ડ ઓર્ડર સરખા હોઈ શકે? કયા અણુમાં બંધ ક્રમાંક સરખા જોવા મળશે? તમને ઓપ્શન કેવું એ છે CN-, ઓપ્શન બી છે O2-, ઓપ્શન સી છે NO+, ઓપ્શન ડી છે CN+. હવે આ 4 ઓપ્શનમાંથી કયા 2 ઓપ્શનમાં કે કયા 3 ઓપ્શનમાં કે બધામાં જ બંધ ક્રમાંક સરખા છે એ તમારે શોધવાનું છે. તો આપણે શું કરીશું, બધાના ઇલેક્ટ્રોનનો સરવાળો કરી નાખીએ. તો કાર્બનમાં કેટલા આવવાના 6, નાઇટ્રોજનમાં કેટલા 7, માઇનસ છે એટલે +1. તો ટોટલ આમાં થઈ ગયા 14. O2ની વાત કરીએ ઓક્સિજન નંબર છે 8, બીજા ઓક્સિજનનો બી 8, માઇનસ છે એટલે +1 કરીશું. તો આમાં ઇલેક્ટ્રોનનો સરવાળો આવ્યો 17. NO+ની વાત કરીએ નાઇટ્રોજન નંબર છે 7, ઓક્સિજનનો નંબર છે 8, પ્લસ છે માટે હું -1 કરું. તો આનો આન્સર આવશે 14. CN+ની વાત કરીએ કાર્બનનો નંબર છે 6 વત્તા નાઇટ્રોજન નંબર છે 7, ઉપર +1 છે માટે આપણે કરીશું -1. તો જોઈએ તો આનો આન્સર આવશે 12. તો ચેક કરો 14 મીન્સ કે 14 આવે છે એટલે આ બંનેના જે બોન્ડ ઓર્ડર છે આનો પણ 3 થવાનો, આનો પણ 3 થવાનો. મીન્સ કે આ જે 2 ઓપ્શન છે તે લોકોના બંધ ક્રમાંક કેવા થવાના, સેમ આવવાના. ક્લિયર છે? એક બીજો ક્વેશ્ચન કહો, તમને O2 આપેલો હોય, O2- આપેલો હોય, O2+ આપેલો હોય અને બંધ ક્રમાંકનો ચડતો ક્રમ પૂછ્યો હોય તો આપણે આવા ક્વેશ્ચનમાં 11 સાયન્સમાં ઓલરેડી આવે જ છે. તો આપણે બધાનો ચિતાર દોરવાની જરૂર નથી. આપણે માત્ર શું કરીશું, કેલ્ક્યુલેશન કરો કે ઓક્સિજનનો 8 નંબર, બીજાનો 8, તો આમાં આવશે 16. O2- વાત કરીએ તો 8 વત્તા 8 વત્તા 1 કરવું પડશે કારણ કે ઉપર માઇનસ છે માટે આમાં સરવાળો થવાનો 17.
O2 પ્લસની વાત કરીએ તો 8 વત્તા 8 +1 છે માટે આપણે -1 કરીશું માટે આનો આન્સર આવશે 15. તો બોન્ડ ઓર્ડરની વાત કરીએ તો ભાઈ 16 હોય તો આનો બોન્ડ ઓર્ડર થવાનો 2. ભાઈ નંબર છે 17 માટે આનો બોન્ડ ઓર્ડર થવાનો 1.5 ને 15 છે તો આનો બોન્ડ ઓર્ડર થવાનો 2.5. તો સૌથી વધારે બંધ ઓર્ડર હોય તો 2.5 પછી આવશે 2 મીન્સ કે O2 પ્લસનો બોન્ડ ઓર્ડર સૌથી વધારે છે, પછી આવશે O2, પછી આવશે O2 માઇનસ. તો આ તમને બોન્ડ ઓર્ડર મળી જશે. અને આપને એ બી ખબર છે કે જેટલો પણ બંધ ક્રમાંક વધારે હશે તો આપણે એની સ્થાયી વટા બી નક્કી કરી શકીએ છીએ. ચાલો હવે હજુ અગાડી જઈએ, હજુ એક ક્વેશ્ચન લઈ લો, જરાક સમજજો. Cn માઇનસનો બંધ ક્રમાંક કોની સાથે સરખો આવે? તો ઓપ્શન લઈએ, N2 લઈ લઈએ, ઓપ્શન બી લઈએ CO લઈએ, C લઈએ O2 લઈએ, D લઈએ O2 પ્લસ 2. તો સેમ આપણે આ જ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીશું. જેમ કે N2માં આવશે ઇલેક્ટ્રોનનો સરવાળો 14 આવશે. COની વાત કરીએ તો 6 વત્તા 8 14 આવશે. O2ની વાત કરીએ 8 વત્તા 8 16. O2 પ્લસ 2 મીન્સ કે 8 વત્તા 8 -2 કારણ કે +2 છે એટલે -2 આવશે. તો આનો આન્સર આવશે 14. Cn માઇનસનો બંધ ક્રમાંક કોની સાથે સરખો આવે? તો Cn માઇનસનો કેટલો આવશે એ સમજીએ. તો જોજો કાર્બનનો નંબર છે 6, નાઇટ્રોજન નંબર છે 7, ઉપર -1 છે એટલે +1 કરવું પડશે. ટોટલ આન્સર આવશે 14. તો આ કિસ્સામાં કોની સાથે સરખો આવે? તો આ જે 3 વસ્તુ છે એની સાથે આનો બંધ ક્રમાંક સેમ આવી શકે અથવા ન આવી શકે એવું પૂછે તો એ O2 આન્સર આવી શકે. તો આ પ્રમાણે તમે કોઈ પણ શબ્દ બોલું છું દ્વિપરમાણવીય અણુનો બંધ ક્રમાંક તમે ઇઝીલી જાણી શકો છો. ચાલો હવે એક બીજો મજાનો એક ટોપિકની વાત કરીએ તમને. ચાલો સમજવાનો પ્રયત્ન કરજો. ટોપિક બહુ મજાનો છે, ઇન્ટરેસ્ટિંગ છે. આપણે બંધ ક્રમાંકની વાત કરીએ છીએ. બંધ ક્રમાંક પર હજુ જરાક એક પોઈન્ટ તમને આગળ લઈ જાઉં. ચાલો માની લઉં કે તમને બંધ ક્રમાંકનો જ ઓર્ડર પૂછે. હવે ક્વેશ્ચન પૂછ્યું કે O2, ઓપ્શન એ પૂછો O2, N2, ઓપ્શન સી પૂછો, સી લઈ લઈએ આપણે, ચાલો CO3 -2 લઈ લઈએ, ઓપ્શન ડી લઈ લઈએ, SO4 -2 લઈ લઈએ. તો આવા ક્વેશ્ચન હોય, આવા અણુ હોય કે જેનો બંધ ક્રમાંક પૂછ્યો હોય તો શું કરીએ? હવે મેં જે તમને ટ્રીક સમજાવી છે એ માત્ર ને માત્ર શાના માટે હતી? દ્વિપરમાણવીય અણુ માટે હતી. દ્વિપરમાણવીય એટલે કે 2 પરમાણુ ભેગા થઈને અણુ બનતા હોય તેના માટે હતી. તો O2, N2 વગેરે જેવા અણુનો બંધ ક્રમાંક આપણે આપણી ટ્રીક દ્વારા જાણી શકીએ છીએ. પણ અહીંયા છે CO3 -2, SO4 -2. તો આ જે બધા અણુ આપેલા છે એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહેવાશે. આ લોકો શું કરી શકે છે? સંસ્પંદન કરી શકે છે. તો જે અણુ સંસ્પંદન કરી શકે છે તો આવા સંસ્પંદન કરતા અણુનો બંધ ક્રમાંક કેવી રીતના જાણી શકાશે? શું ટ્રીક છે એની? તો આપણે પહેલાં એને સમજીએ. તો સમજો. તો એના માટે એક તમને ટ્રીક આપું કે બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ બંધમાં ભાગ, સોરી ફોર ધેટ, અણુમાં ભાગ લેતા બંધની સંખ્યા. સૂત્ર છે બંધ ક્રમાંક બરાબર અણુમાં ભાગ લેતા બંધની સંખ્યા ને છેદમાં આવશે અણુના સંસ્પંદન
બંધારણની સંખ્યા. તો પહેલાં સૂત્ર બરાબર દિમાગમાં ફિટ કરી દેવું કે બંધ ક્રમાંક બરાબર અણુમાં ભાગ લેતા બંધની સંખ્યા ને છેદમાં આવશે અણુના સંસ્પંદન બંધારણની સંખ્યા.